હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. અને ભાઈ આજે છે ને 23 મે થઈ છે. કાલે મોન્ટ્રીયલ ડાઉનટાઉન પતાવ્યું અને મોન્ટ્રીયલ લોકલ પતાવ્યું અને આજે અમે જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી. કલ્પેશને ક્યુબેક સિટી બતાવવાનું છે એટલે બતાવતા આવીએ. રાણીનો અજીરો બજીરો બધું બતાવી બધું બતાવી દઉં. ત્યાં આગળ ફોલ બોલ બધું જોઈ આવીએ આજે. નાસ્તો કરવાનો અને કાલે છોકરાઓ બધા F1 ની રેસિંગમાં જઈને આવ્યા. હે આરના કેવું હતું કે બહુ મજા આવી ને? શિવમ કેવી મજા આવી કે? ડાઉનટાઉન નો વ્યૂ જે હતો ને F1 નો મજા આવી કે બધી ગાડીઓ જોવાની મજા આવી ને? એ એમની રીતે ફર્યા, છોકરાઓ બધા એમની રીતે બધા અલગ ફર્યા ને અમે અમારી રીતે ફર્યા, પણ મજા આવી ગઈ, બધાને મજા આવી. એ તમે આગળની વિડીયો જોઈ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. અને હવે ક્યુબેકની અંદર જે બી ધમાલ થશે ને તમને આગળ જોવા મળશે. તો ભાઈ અત્યારે છે ને કેટલા વાગ્યા છે કહી દઉં તમને. અત્યારે 2 વાગવા આવ્યા છે અને અમે મોરેન્સી પહોંચી ગયા છીએ. અને આઈને પહેલાં જો ખાવા માટે ગોઠવાઈ ગયા છીએ બધા. અને જો ક્યાં આગળ બેહીને જમીએ છીએ. સામે ત્યાં છે ને મસ્ત મજાનો ફોલ પડી રહ્યો છે ઉપર. જો અહીંયા આગળ છે ને રોપવે છે અને અહીંયા આગળ બેસીને જમી રહ્યા છીએ. શું લાગે કે શિવ મજા આવે ને? બહુ મજા આવે છે. હે હારના લોકેશન ગમ્યું ને? ઇન્ડિયા જઈને કહેવાનું હું શું કહેવાનું? હોલની જોડે બે ના જમ્યા હતા. હે જો અહીંથી મસ્ત વ્યૂ આવે છે. જોતા જોતા જમવાનું હોય. અવાજ તમને આવતો હોય કે નહીં ખબર નહીં, પણ નજીક જઈશું એટલે ખબર પડશે. જો ઘરેથી શીતળે સૂકી ભાજી પૂરી અને ઘી ગોળ ને બધું બનાવી દીધું હતું. છાશ ને સૂકી ભાજી પૂરી ને ઘી ગોળ ને બધું લઈને આવી ગયા છીએ અને જમવા માટે બેસી ગયા છીએ. શું કહેવાય છે? ફોલના કિનારે બેસીને જમવાની મજા આવે. કારના એન્જોય હો, ફૂલ એન્જોય. આના પહેલાં આવ્યા ને તાર ભાઈ એ બાજુનો રૂટ ચાલુ હતો અને ત્યાં સુધી જવાતું હતું, પણ આ વખતે છે ને એ બંધ કર્યું છે ને આ બાજુ જવાનું ગોઠવ્યું છે. જુઓ એટલે આ વખતે તમને આ બાજુનો વ્યૂ જોવા મળશે. આના પહેલાં આપણે ત્યાં જતા હતા પેલી બાજુ. હા, પણ એ બધું છે ને કંઈ કામ ચાલી રહ્યું છે એટલે આખી એ બાજુની સાઈડ બંધ કરેલી છે. એટલે આ બાજુથી જવાય છે નજીક. એટલે આપણે છેક નજીક જવાનું છે. નીચે બધા ત્યાં દેખાય ને કીડી મકોડા જેવા માણસો, બસ ત્યાં જ જવાનું છે આપણે. કેવું રહ્યું કલ્પા કે? સરસ સરસ. થોડું ખખડીને બોલ જોરથી. સરસ જોરદાર જોરદાર એમ. નજીક જઈશું. તારો ફોલની સામે અવાજ આવતો નહીં. પેલા બચ્ચનના દીવાર પિક્ચરમાં હતું ખબર છે? પેલી બિલ્ડિંગ દેખાતી કાચમાં, એમ તાર ફોલ દેખાય છે. ફોલ દેખાય ને તાર જોરદાર. આખો ફોલ મારામાં અંદર આવી ગયો. આખો ફોલ તારામાં દેખાય છે તારા ચશ્મામાં. બધા ફોલની એકદમ નજીક આવી ગયા છીએ અને આ બધા નાના મોટા ઝરણા અહીંયાથી પડી રહ્યા છે. જો નીચે તમને દેખાશે પાણી છે ને પથરાની નીચેથી જઈ રહી છે. અને ટ્રેકિંગ કરતા કરતા આવ્યા નહીં કલ્પા? ત્યાંથી અહીંયા આવવામાં ભાઈ ટ્રેકિંગ કરતા કરતા આવ્યા. આ બધા તણાઈને આવેલા હોય, પછી સાઈડ કરેલા હોય. હા, આ ઉપરથી તણાઈને આવ્યા હોય ને પછી ખેંચીને સાઈડ કરી દીધા હોય, ઉપરથી પડ્યા હોય. તમે વિન્ટરમાં આવેલા ને તાર તો ઉપરથી સીધી બરફની પાટો જ પડતી. જો પણ અહીંયાથી મસ્ત તમને વ્યૂ આવે છે. નાવાના કપડાં લઈને આવ્યા હોય ને તો ત્યાં નાવા જેવું એ છે. નાનો ફોલ છે, નાવું બાવું હોય તો બેહાય નીચે અને આ બાજુમાં હા પથ્થર પર બેસી નાવાનું. રામ તેરી ગંગા મેલીની મંદાકીની જેમ. અને અહીંયા જો આ બાજુમાં ફોલ પડી રહ્યો છે. અવાજ તમને આવી રહ્યો હશે જોરદાર. આમ દૂધ પડતું હોય ને એવું લાગે ને કલવા? આમ જાણે દૂધની નદીઓ વહેતી હોય ને એવું લાગે છે. નીચે જો પેલી બાજુ મજા આવે પણ એ બંધ કરેલું છે. જે છે ને પોઈન્ટ વાસઠવાળો એ બંધ કરેલો છે. પણ અહીંયાથી જો આ રીતનો વ્યૂ આવે છે. તો ભાઈ મોરેન્સી ફોલ ઉપર જઈને આવ્યા અને ત્યાંથી હવે આવી ગયા છીએ ક્યુબેક સિટીમાં. અત્યારે લોઅર ક્યુબેકમાં છીએ. જો આ છે ને લોઅર ક્યુબેકની ગલીઓ જોઈ લો. આ રીતની ગલીઓ છે અને અમારે અહીંથી જવું છે અપર ક્યુબેકમાં. એટલે અહીંયા છે ને ફેનિક્યુલર છે. અહીંયાથી લિફ્ટ લઈ અને અમે જઈશું અપર ટાઉનમાં. ઉપરની સાઈડ જવાનું છે. એટલે અહીંથી હવે જઈએ. ચલો કલ્પા જઈએ. કેવું લાગ્યું કે લોઅર ક્યુબેક? ગલીઓ જોવો છો, પબ્લિક તો જોતો. ભીડ તો જો કેટલી બધી છે. જબ્બર ભીડ છે.
તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ ફેનિક્યુલરમાં બેસવા માટે વેઇટ કરી રહ્યા છીએ. જો ઉપર છે આવી રહી છે ત્યાં આવે એમાં અમારે બેસવાનું છે. 1879 ની છે શિવમ, 145 વર્ષ જૂની છે. જો આવી ને આમાં જવાનું છે. તો ભાઈ આવી ગયા અમે ફેનિક્યુલરમાં. પહેલી વાર એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ ક્યુબેક ફેનિક્યુલરનો. અમે આયા પણ કોઈ દિવસ વાપરી નહીં હો, કારણ કે કદી નીચે પાર્ક કરવાની જરૂર જ નહીં પડી. ભીડ તો હોય તે ઉપર જ પાર્ક થઈ જાય. આજે પહેલી વાર એવું બન્યું કલ્પા કે ઉપર પાર્કિંગ ના મળ્યું અને નીચે કરવું પડ્યું અને અહીંયા બેસવાનું થયું. અહીંથી હવે જો ઉપર જવાનું છે સાતો ફ્રન્ટનાક. હાલના મજા આવી ફોલ, મજા આવી ને? હે બહુ ફોટા પાડ્યા નહીં તે રેડી હો. નીચે જો લોઅર ક્યુબેક છે. લોઅર ક્યુબેકથી અપર ક્યુબેકમાં જવા માટે આ વર્ષો જૂની સિસ્ટમ બનાવેલી છે, હજુ બી ફંક્શનિંગમાં છે. ફરીને જવું હોય તો જવાય, ગાડી લઈને બી જવાય, પણ ઉપર પાર્કિંગના ડખા થાય એટલે અમે આનો યુઝ કરી રહ્યા છીએ. જો અહીંયાથી તમને સામે જે દેખાય ને એ લઈ આવીશ. ગાડી છે ને નીચે પાર્કિંગ કરી દીધી છે અને ત્યાંથી હવે ઉપર જઈ રહ્યા છીએ. જો અહીંયા ફેનિક્યુલરમાંથી આવી ગયા ઉપર સીધા સાતો ફ્રન્ટનાક જોડે આવી ગયા છીએ. આજે વાતાવરણ મસ્ત છે. અહીંયાથી વ્યૂ જુઓ તમે, છે ને જોરદાર. સેન્ટ લોરેન્ટ રિવર. હેડો અહીંયા પર તો ફોટો સેશન પતી ગયું ને એનું. તો સોમ્પ્લેન એ નીચે લખ્યું. જો અહીંયાથી હવે આપણે પછી આમ જઈએ, પણ પહેલાં આના અહીંયા ફોટા પાડી લઈએ, મજા આવશે. આ બાજુ હેડો. તો જો ભાઈ સાતો ફ્રન્ટનાક જોઈ લીધું. ત્યાં આગળ ફોટા પાડવાના હતા, બધા પાડી લીધા. અને અહીંયાથી હવે અમે છે ને ક્યુબેક સિટી ફરવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા આગળ જો આ બધું બહાર સિટિંગ એરેન્જમેન્ટ કરેલું છે. અને હવે અહીંયાથી આ ગલી છે ને, આ ગલીમાંથી અમે જઈશું ક્યુબેક સિટીમાં ફરવા માટે. સીએમ કેવું લાગ્યું ક્યુબેક સિટી? હે જેવું જ લાગે. તો અમેરિકામાં આવ્યો છું ફરવા કે યુરોપમાં આવ્યો છું? યુરોપમાં ફરવા આવ્યો છું નહીં? કેવું લાગ્યું આરના બેનને ગમ્યું કે નહીં એ પૂછવું પડે. આરના નહીં ઊંઘડી ગઈ અહીંયા નહીં? મજા આવી ને? બસ તાર પૈસા વસૂલ થવા જો. હે અહીંયા બધે માણેક ચોક જ છે. જો આ રીતે બધા અહીંયા પાટીઓ કહેવાય, ટેરાસ કહેવાય, એ રીતે કહેવાય. એ રીતે આ રીતે બધે ગોઠવેલું છે. જો છેકથી છેક આગળ છે ને ક ધ કાસ્ટર કરીને આવશે. ક ધ કાસ્ટર આઈસ્ક્રીમ. મને ખબર છે, પણ આ તો કદાચ મારે ધ્યાન બહાર જતું રહે ને તો મને બતાવજે. હા જો અત્યારે બેલ વાગી રહી છે ચર્ચની. તો જો ફરતા ભાઈ ક્યુબેકની ગલીઓમાં ફરી રહ્યા છીએ. અને જો આ ક્યુબેકની ગલીઓ જુઓ તમે, લાગે છે ને તમને અમદાવાદની પોળોની ગલીઓમાં ફરતા હોય. થોડી ચોખ્ખી દેખાય અહીંયા એટલું જ. બાકી જો રીતસર નહીં કલ્પા થોડું પ્લાનિંગથી દેખાય. બાકી અમદાવાદમાં આપણી પોળો છે ને એના જેવું જ છે બધું, પણ અહીંયા થોડું વ્યવસ્થિત દેખવા મળે, ચોખ્ખું લાગે એમ. દારવાડા મિસ થાય ને. ખાડિયાના તો ભજીયા, રાયપુરના ભજીયા મિસ થાય ભાઈ. આપણે ખોલીએ તારે મેળ પડે, બાકી તો. પણ જો આ રીતનો ગલીઓ જુઓ બધી, આ ઓલ્ડ ક્યુબેકની ગલીઓ, અંદરની ગલીઓ કેવી હોય જુઓ તમે. આ રીતની બધી ગલીઓ હોય, નાની ગલીઓ. જ્યારે આ બન્યું હતું ને ત્યારે ગાડીઓ નહોતી, એટલે એ રીતની વ્યવસ્થા અહીંયા છે. તો એ રસ્તા થોડા પહોળા તો છે, ગાડીઓ જાય એટલા. પણ જો આ બધી ગલીઓ જુઓ તમે, છે અંધાર ઉપર બનેલું છે આખું. જુઓ આ બાજુથી આ બાજુ જો.